નીચે લઈ જાય છે. જો આમ કેવું છે મસ્તી નું ઉદય. જો આમ ગિરનાર દેખાય જો. પપ્પા ભટકા હે ને? કાઈ ન ભટકાય દીકા. કા નો ભટકાય? હાય ઇન્દ્ર. હાય. ચાલો અમે આવી ગયા છીએ ઉડન ખટોલા. આવજો આવજો. પપ્પા આમાં ભટકા હે ને? લો ભટકાય. આમાં ખાલી કરે તો હોય નહીં તો શું કરે? તો ચાલુ કરે. બંધ નો રખાય. મસ્ત વાતાવરણ છે, મસ્ત એટમોસ્ફિયર છે, જોરદાર. સોનાઈ દેખાય છે. સોની દેખાય છે. હાય તો કરો જ રે ભાઈ. નમસ્કાર કરીને તો એકવાર કરી દે. નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રા પકડા અને આજે બિરજુ મકવાણામાં આવી ગયા છીએ. ઉડન ખટોલામાં. ઉડન ખટોલામાં હો ભાઈ, મસ્ત એટમોસ્ફિયર છે, બહુ જબરજસ્ત વાતાવરણ. બાય 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 બાય. જબરજસ્ત વાતાવરણ સાથે અત્યારે જોરદાર. નીચે ઉતરશો ત્યારે કેવું લાગશે? તો લે ત્યારે પેટમાં કંઈક થાય ને. હે પપ્પા? આમ જો પાછળ જો જૂનાગઢ દેખાય આખું. આખું જબરજસ્ત વાતાવરણ છે, જબરજસ્ત આયોજન કરેલું છે, જોરદાર. જો નીચે જંગલ સમજો. આ જંગલ છે. હા જબરજસ્ત જંગલ છે. ગિરતા તો જવો પપ્પા. તો આપણે ક્યાં છે પહોંચી ગયા ભાઈ. આહા આ બધા જાય છે. સમજો સમજો. એમ કરી લીધું. હા હા. ઊભું રહેવું. ઊભી રે. અહીં ઊભી રહી જાય દેખાય. નીચે તો દેખો. નીચે જબરજસ્ત હો ભાઈ. ખરેખર જો ચોમાસામાં અહીં આવ્યા હોય તો ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. ચોમાસામાં રોરો ફેરી હોય. ચાલુ જ હોય. જો ચોમાસામાં આવ્યા હોય તો સુપર વાતાવરણ સાથે ખૂબ મજા આવે. બાય બાય બાય. આમાં તો નકરા. અને આ છે ગિરનારનો સુંદર નજારો. આ ક્યાં લઈ જાય છે? અંબાજી. આ જઈએ છીએ આપણે અંબાજી. અંબાજી થી નીચે આવે છે. હમણાં ડગ 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 થાય. નીચે ઉતરી જાય. ક્યાં છેક ચડ્યા એ આપણે ક્યાં છેક ચડ્યા. મજા આવી પપ્પા. તો હજી જો ઉપર જવાનું છે છેક. યા દી તો બે વાગે આવી 8 મિનિટ થશે ટોટલ. કેટલી? 8 મિનિટ. ઈ શું કરો? પવન થોડોક આવે ને. પપ્પા નો ખોલાય. પવન આવે મસ્તી. પણ આ જોવો નો ખોલાય એમ કે છે. ઈ તો ચાલુ હોય ને ત્યારે. હાય ઇન્દ્ર. હાય આવ્યો ને પવન. પપ્પા. એમને આ શું છે? શું? નીચેનો જો આ પગથિયા બધા. આ બધા પગથિયા ઉતરીને જવાનું છે. જવું હોય ને એટલે 9999 પગથિયા છે ને એ જો અહીંથી જો આયલા જાય. હા ઇન્દ્ર શું થાય છે દીકા? બેહી જાજો થોડીક વાર. પકડી રાખજો. ન કર. આમ જોતો ખરી ચારે બાજુ. અહીંયા જો તો અહીંયા આમ જો પાછળ જો. હું આવી જાઉં. હાલ હે ઓડા પર. અહીંથી થોડી પડી
દીકા ગ્લાસ ચા કઈ ન પડે એમ બિંદાસ બેસવાનું હોય તો પવન આવે ને મસ્તી નો દીકા જો હા અમને મંદિર કેવું છે જો આ દાદરા જો દાદરા નકર ગરમી થતી હતી કેવી જો બધાને ખુલ્લા છે ને જો વ્યૂ એમાં જો ખુલ્લું થાય છે ખુલ્લું જો આવે એને ખુલ્લું તો છે ખુલ્લું બાય કેટલું ઉપર જવાનું આ છે નો પવન શું વિચારો છો ચકી બેન હા જોતો કરી જો દાદરા જો પણ આજે ને દાદરા ચડીને જવું એ દાદરાનો સીન છે બાબા આપણે ભટકાય નહીં આમ હારે હોય હે તોય આપણે ભટકાય નહીં જો પવન ની લીધે કેવું હલે જો અહીંથી બધી દેખાય જો પાટલું ધીરે કાઢતું હોય આ અહીંયા આપણને બધું જોવા માટે ઊભા રહી છે કેવા હિંચકા થાય છે પપ્પા એમ નહીં આમ હારે હોય તોય ન ભટકાય ઈ કેમ હે મજા આવી રે ભાઈ મજા આવી રે હે પપ્પા આમ આપણે હારે હી તો ન ભટકાય ના દી કઈ ઉપર જતા હોય ફૂલ ચડા સર એટલે એટલે પપ્પા ફૂલ વજન થાય ને એટલે જવું ભર્યું અત્યારે આયલું તો થાય જ છે જો તો ખરી નીચે જો ચકલી અમેરિકા થી એવું લાગે નીચે જો જંગલ મને જવા દે થઈ જશે તમે આવ્યા હોતે જો લા દાદરા બધા એ હા મને ખબર છે આમ તો જો આપણે એ પપ્પા આમ તો જો આપણે કેટલી વાર વાઈ પગી બાબા 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 પપ્પા એમ નહીં નીચે જતો એ તો પાછો ફાસ્ટ થઈ જાય આમ જો પર્વત તો જો ભાઈ આ છે ગિરનારનો સુંદર નજારો જબરદસ્ત સમજો ડેમ ભર્યો પાણીનો આ હારો હોય ને મસ્ત ઈ ચોમાસામાં આખો ભર્યો હોય દીકા પપ્પા અને આ ખારું પાણી ન હોય નહીં સારું આ બધું છે ને એકદમ ગ્રીન ગ્રીન હોય પપ્પા આમાં મછલી ન રહેતી હોય રહેતી હોય ને જો આમ આખું જુનાગઢ દેખાણું હવે પપ્પા તો આ મછલી ને બોટ ન પકડે નહીં જો આમ નીચે તો પપ્પા પાછળ એકવાર જોવો આપણે પહોંચવા આવ્યા અંબાજીએ ચડવાનું 9-10 મિનિટ થઈ છે જો હા